ખબર નથી સમાજની અંદર કઈ માન્યતા ચાલે છે. દીકરો જન્મે એટલે પેંડા વેચવાના અને દીકરી જન્મે તો જલેબી વેચવાની, દીકરાને કોઈ દીપક કહેવાનું. પણ મોટે ભાગે આ લોકો કુલાંગાર સાબિત થયા છે. જ્યારે દીકરી એ કોઈ દીવડી છે, એક ઘર નહીં 2 ઘર સાચવે છે. આ ઘર પિતાનું, અહીંથી જતી નથી ત્યાં સુધી પિતાના ઘરની પ્રતિષ્ઠા, કાળજી, સંભાળ બધું લે છે. અને પછી ત્યાં જાય છે ત્યારે સાસરિયું સાચવે છે, બંને ઘરની પ્રતિષ્ઠા સાચવે છે, બંને ઘરની વ્યવસ્થા સાચવે છે. અરે શ્રેષ્ઠ દીકરીઓને તો આજે હું એવી જોઈ રહી છું કે બેસે છે એના પતિના સાથે, શરીર છે પણ એ મનથી પહોંચી જાય છે એના પિતા પાસે, એની માતા પાસે. એમની તબિયત કેમ હશે, એમણે ખાધું શું કે નહીં, એમના કપડાનું શું હશે, અઠવાડિયામાં 1 દિવસ પરાણે પતિને લઈ જઈને પિતાની બધી વ્યવસ્થા ગોઠવી આવશે. 2 કુટુંબનું ધ્યાન એ રાખે છે, જોડે રહેલા દીકરાઓ નહીં.